અમદાવાદની સૌથી વધારે ચાલી રહેલું ટ્રેન્ડમાં મસ્ત મજાનું અને સ્વાદિષ્ટ ખાણીપીણીમાં હોય તો હવે આપણું સીટીએમ 4 રસ્તા પણ બની ગયું છે. ત્યાં આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ખાણીપીણી પુલના નીચે ખાણીપીણીની એટલી બધી લારીઓ અને એટલી બધી જગ્યાઓ થઈ ગઈ છે કે બાકી તમને હર કોઈ વસ્તુ ખાણીપીણીમાં મળી જશે. એવું તમારા માટે મસ્ત મજાનું આજે લઈને આવી ગયો છું. સીટીએમ ગાય સર્કલની એક્ઝેક્ટ થોડાક આગળ જાઓ ત્યાં કોર્નર ઉપર જ આવેલું છે ચોરાફળી પંજાબી સમોસા અને ખમણ અને પાપડી અહીં આગળ મળે છે. બાકી શું સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવીને ખવડાવે છે, બાકી કે જેની કોઈ વાત જ ના કરો એવી એની ચોરાફળી પણ એક નંબર ચોરાફળી છે. તમે કાં જોઈ શકો છો. બાકી શું ચોરાફળી છે, એની સામે ગ્રીન ચટણી પણ બહુ મસ્ત છે અને ટેસ્ટી અને તીખી અને સ્વાદિષ્ટ ચટણી બનાવીને ખવડાવે છે. શું બાકી પ્રેમથી ખવડાવે છે કે સવારે સાંજે તો અહીંયા હાઉસફુલ જાય છે. એવું જ બપોરના ટાઈમે આજે મેં ટેસ્ટ કર્યો તો બાકી મને બહુ જ મજા આવી ગઈ. અને એ સિવાય બી અહીંયા આગળ પાપડી પણ બહુ મસ્ત રીતે મળે છે. અને એથી સૌથી વધુ ફેમસ હોય તો અહીંયા આગળ પંજાબી સમોસા તમે અહીંયા આગળ તમે આ વિડીયોને જોઈ શકો છો કે એક ડીશ બનાવીને તમે લાસ્ટમાં બતાવી દેશે કે બાકી શું પંજાબી સમોસાની ડીશ બનાવી રહ્યા છે. અને બાકી અંદર મરચાં અંદર મસાલો સમોસો ઉપર સેવ નાખીને અને લાલ ચટણી ગ્રીન ચટણી અને બીજા અંદર એક બે મસાલા નાખીને બાકી શું પંજાબી સમોસા બાકી ખવડાવે છે પ્રેમથી કે જેની કોઈ વાત જ ના કરો. અને એ સિવાય બી એની ચટણીઓ પણ બહુ પ્રખ્યાત છે. ગ્રીન ચટણી હોય છે, લાલ ચટણી હોય છે. એ સિવાય બી અહીં આગળ અહીંની કઢી પણ બહુ જ ફેમસ છે, ગરમા ગરમ. અહીંયા એમના ઘર બાજુમાં જ છે, ત્યાંથી ફટાફટ જેમ ખાલી થાય એમ તેમ બનાવડાવીને ફટાફટ અહીંયા આગળ લઈ આવે છે અને એને સુપર ટેસ્ટ અને સ્વાદિષ્ટ બનાવીને શું બાકી ખવડાવે છે બાકી પ્રેમથી કે એનું હરેક વસ્તુ ફેમસ અને સ્વાદિષ્ટ છે. લાસ્ટ 12 વર્ષથી અહીંયા આગળ ધંધો કરે છે છોટા હાથીની અંદર. 12 વર્ષથી એક જ જગ્યા ઉપર છે કે સીટીએમ પુલની એક્ઝેક્ટ બાજુમાં ગાય સર્કલની સામે જ છોટા હાથીમાં ધંધો કરે છે. અહીંયા આગળ ચોરાફળી ખમણ પાણીવાળા અને પાપડી અને લાસ્ટમાં છે સૌથી સ્વાદિષ્ટ અને બેસ્ટ એક નંબર સ્વાદિષ્ટમાં સમોસા. પંજાબી સમોસાની તો વાત જ ના કરો, એવા પંજાબી સમોસા અહીં આગળ બનાવીને ખવડાવે છે. તો ફટાફટ લોકેશન પર પહોંચી જાઓ અને સમોસાની મોજ માણો. ને બાકી શું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બાકી અહીંયા સમોસા બનાવે છે કે એકવાર ખાશો તો ખાતા રહીએ. સેવી ડીશ બનીને તમને અહીં આગળ અલગ અલગ ચટણીની અંદર નાખીને ખવડાવે છે બાકી. તો ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ અને સમોસા ચોરાફળી અને પાપડી અને પાણીવાળા ખમણની મોજ માણો. અને તમને સારું લાગ્યું હોય તો ફટાફટ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી